આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરી હતી, તો સામે કુંવરજીભાઈ બાવળિયા દ્વારા તેની પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી। શું છે આ મહત્વપૂર્ણ મુદ્દો, જાણીએ અહેવાલમાં। નમસ્કાર, BSI TV ન્યૂઝમાં હું છું આપની સાથે નિધિ ગઢવી। વિછિયામાં એક ઘટના બની, ત્યારબાદ એ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા। આજે એટલે કે 25 જાન્યુઆરીના દિવસે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, પણ હવે કોળી સમાજની જે માંગણી હતી કે જે નિર્દોષ લોકોને પકડવામાં આવ્યા છે તેમને છોડી દેવામાં આવે, તે હવે સંતોષાઈ ગઈ છે અને લોકોને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે। 73 માંથી રાજકોટ સેશન કોર્ટે 63 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે। આ વિશે રાજુભાઈ કરપડાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ આવનારા સમયમાં જ્યાં પણ જરૂર જણાશે ત્યાં આમ આદમી પાર્ટીના દ્વારા એ તમામ લોકો પર કરવામાં આવેલા કેસે પાછા ખેંચવા માટે કાયદાકીય લડત લડવાની તૈયારી બતાવી રહ્યા છે। સાંભળીએ શું કહી રહ્યા છે રાજુભાઈ કરપડા। હાલ જે સમાચાર મળ્યા છે ખૂબ ખુશીના સમાચાર છે કે જે વિછિયામાં પોલીસ ઘર્ષણમાં જે પણ કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકો પર જે ગુનો દાખલ કરવામાં આવેલો ગંભીર ગુના અંતર્ગત જે લોકો ગોંડલ જેલમાં હતા, બંધ હતા, આ લોકોની જે આજે જામીન અરજી હતી, સુનાવણી હતી, એમાં તમામ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને જે કાંઈ એમની શરતો છે, દર મહિનાની 1લી તારીખે હાજરી પુરાવાની ચાર્જશીટ બને ત્યાં સુધી ગુજરાત બહાર નહીં જવાનું, આ બધી શરતો પછીની વાત છે। પહેલાં જામીન જે મળી ગયા છે એના માટે એક ખુશીના સમાચાર મળ્યા છે અને આવનાર સમયમાં તમામ લોકો પર કેસ પરત ખેંચવામાં આવે આ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી જ્યાં પણ જરૂર લાગશે ત્યાં કાયદાકીય લડત લડશે। આ લડાઈમાં પીડિત પરિવારની સાથે અને જે ઘર્ષણમાં જે પરિવારના લોકો, નિર્દોષ લોકો જેલની અંદર હતા, આ તમામ લોકોની સાથે સહાનુભૂતિથી અને લાગણીથી જે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અન્ય સમાજના, અન્ય પાર્ટીઓના નેતાઓ જે જોડાયા, આ તમામનો હું આભાર માનું છું। સાથે જ ખાસ કરી અને આભાર આમ આદમી પાર્ટી લીગલ ટીમ એવા ગોપાલભાઈ ઇટાલિયા, જેને મફતમાં તમામ આરોપીઓને, તમામ જે નિર્દોષ લોકો છે એ લોકો માટે કેસ લડવાની જાહેરાત કરેલી। સાથે જ અમારા ભાઈ ત્યાં સ્થાનિક વલ્લભભાઈ રંગપરાની વાત હોય કે પછી જે પરસોત્તમભાઈ બોટાદથી જે વકીલોએ અહીંયા લીગલ રીતે જે કાંઈ મદદ કરવાની થતી એ મદદ પીડિત પરિવારને કરી છે। જે લોકો અંદર હતા એ લોકોને પણ લીગલ એડવાઇસ આપી છે, મદદ કરી છે। તો આ તમામ લોકોનો આ તકે આભાર માનીશું અને સાથે જ જે પણ મિત્રોએ આ જે લડાઈમાં સહભાગી બન્યા છે આ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખાસ કરી વલ્લભભાઈ હોય, ગોપાલભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય, આ તમામની મહેનત ક્યાંક ને ક્યાંક રંગ લાવી છે, જેથી કરી અને પરિણામ સુધી પહોંચી શક્યા છીએ। સમગ્ર મામલે હવે જેમની અટકાયત કરવામાં આવી હતી તેમને હવે જામીન તો મળી ચૂક્યા છે, પરંતુ હવે લોકો માટે આગળ જ્યાં પણ કાયદાકીય લડતની જરૂર પડે છે ત્યાં લડવા માટેની તૈયારીઓ બતાવવામાં આવી છે। તો તેની સામે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમનું કહેવું છે કે કેટલાક લોકો પોતાનું રાજકીય કદ વધારવા માટે લોકોને ઉશ્કેરી રહ્યા છે। તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટી માત્ર દેખાવો કરવા માટે જ જણાવી હતી। સાંભળીએ શું કહી રહ્યા છે કુંવરજીભાઈ બાવળિયા। થોરિયાળીના બનાવના અનુસંધાને વિછિયા ખાતે જે પોલીસ અને તેની જનતા વચ્ચે જે કંઈ આમ જનતા સાથેનો પથ્થરમારો વગેરે જે કંઈ માથાકૂટ થઈ હતી એના અનુસંધાને જે તે વખતે લગભગ 84 જેવાની સામે FIR થઈ હતી। એ પૈકીના શરૂઆતમાં 59 જેટલા લોકોની ધરપકડ થઈ હતી। બાકીના લોકોને ધરપકડ નહીં કરવી એ વખતે એવી પણ વાત થયા મુજબ ધરપકડ ન થઈ હતી। બાકીના જે જેલમાં હતા એ બધાને, એમાં કોળી સમાજના અને અન્ય સમાજના બધા લોકો હતા, એમાં સારા વકીલ રાખીને દલીલ કરાવીને આજે આ 63 એને જામીન મુક્ત, જેલ મુક્ત થાય માટેનું જામીન મળ્યા છે। એને બાકીના જે થોડા લોકો કદાચ બહાર છે એમને પણ વહેલી તકે રજૂ કરી અને એના પણ જામીન મળે એ માટેનું પણ હું સતત અમારા વકીલની સાથે સંપર્કમાં છું અને વહેલી તકે બાકીના લોકોને પણ જામીન મળે એ માટેના મારા સતત પ્રયત્નો છે। કેટલાક લોકો જે ગુમરાહ ફેલાવે છે કે કોળી સમાજ નહીં, એમાં કોળી સમાજના હતા અને અન્ય સમાજના લોકો પણ આ જેલમાં હતા। બધાને સાથે કઈ રીતે એક જામીન મળે એ રીતનો મારો સતત વકીલ સાથેનો પ્રયાસ, અને એ પ્રયત્નને અંતે, સારી દલીલને અંતે અમારા વિછિયાના એક વકીલ અને રાજકોટના ત્રિવેદીજી એ વકીલની મદદથી દલીલ કરીને આ 63 જેટલા
અંદર જે જેલમાં હતા એના આજે મુક્ત કરાવ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને રાજકીય મુદ્દો બનાવી રહ્યા હતા. શું કહેશો? આમ આદમી પાર્ટીના કેટલાક લોકો આવી વાત કરીને વિસ્તારમાં ગુમરાહ કરવા માટેનો પ્રયત્ન કરે છે, પણ એનાથી એનું કંઈ કદ વધવાનું નથી. અમારા વિછિયા વિસ્તારના કોળી સમાજના અને અન્ય સમાજના લોકો પણ એને વ્યક્તિગત ઓળખે છે, એટલે કોઈને ગુમરાહ કરવાથી એ કંઈ કદ વધે એવું છે નહીં. લોકો પણ અહીંયા જસદણ વિસ્તારના બધા એને ઓળખી ગયા છે. જે કંઈ વાતનું વતેસર કરીને ક્યાંક પ્રયાસ કર્યો છે, પણ એમાં એને સફળતા મળી નથી ને મળવાની નથી. આખા વિવાદે હવે જાણે કોઈ રાજકીય રંગ લઈ લીધો હોય તેવું જણાઈ રહ્યું છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.